મોરબીના વીરપરડા ગામની અજીબ ઘટના સામે આવી। વીરપરડા ગામે કૂવામાં છેલ્લા 5 દિવસથી કૂવાનું પાણી રહસ્યમય રીતે હાલાક-ડોલાક થઈ રહ્યું છે। જેમ તળાવ, સરોવર કે દરિયામાં પાણી હાલાક-ડોલાક થતું હોય તેમ કૂવામાં પાણી હાલાક-ડોલાક થતાં લોકો અચંબામાં મુકાયા છે। અજીબ આ ઘટનાથી વીરપરડા વિસ્તારના લોકોમાં ભારે આશ્ચર્ય સાથે અનેક તર્ક-વિતર્ક સાથે વિવિધ પ્રકારની ચર્ચાઓ પણ થઈ રહી છે। જો કે વાસ્તવમાં કૂવામાં રહેલું પાણી સ્થિર રહેવું જોઈએ, પણ આ રીતે આ કૂવામાં હાલાક-ડોલાક થતું પાણી ખરેખર વૈજ્ઞાનિક તપાસનો પણ વિષય છે। હાલમાં તો લોકો આ ઘટનાને ચમત્કાર સાથે જોડી રહ્યા છે, તો કોઈ આ ઘટનાને ધરતીકંપ જેવી બાબતો સાથે પણ જોડી રહ્યા છે। જો કે સત્ય શું છે તો તપાસ બાદ જ જાણી શકાશે, પરંતુ અત્યારે લોકોના ટોળે-ટોળા આ કૂવાને જોવા માટે ઉમટી રહ્યા છે। વીરપરડા ગામમાં અન્ય બીજા કૂવાઓમાં પાણી સ્થિર જોવા મળી રહ્યું છે, જ્યારે આ કૂવામાં જ પાણી હાલાક-ડોલાક થઈ રહ્યું છે, જેના લીધે આ અજીબ ઘટના પ્રત્યે લોકોમાં વધુ કુતૂહલ સર્જાયું છે। ખેતર માલિક દ્વારા આ કૂવો 3 મહિના અગાઉ જ બનાવવામાં આવ્યો છે અને ખેતર માલિકે આ ઘટનાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં શેર કરી આ અજીબ ઘટનાનું રહસ્ય જાણવા માટે માંગ પણ કરી છે। દર્શક મિત્રો, તમે પણ ધ્યાનથી જુઓ, કૂવામાં તળાવની જેમ પાણી હાલાક-ડોલાક થઈ રહેલું જોવા મળી રહ્યું છે।